દુધવાડા મોહલ્લા પાસે હોર્ન વગાડવા બાબતે માર મારી ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો। શહેરના દુધવાડા મોહલ્લા વિસ્તારમાં અકસ્માતની ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું। ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયેલી સામાન્ય ટક્કર બાદ વિવાદ ઊભો થયો, જેમાં ફોર વ્હીલર ચલાવનાર શખ્સ દ્વારા ટુ વ્હીલર ચાલકને લાફો મારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। આગળની તપાસ પોલીસ કરી રહી છે। પ્રાપ્ત વિગતો મુજબ ટુ વ્હીલર ચાલક પાટણની સમાજનો હોવાનું બહાર આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જોઈન્ટ કમિશનર શ્રીમતી લીના પાટીલ, ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન 2ના એસીપી અશોક રાઠવા દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી। મીડિયાને આપવામાં આવેલા નિવેદનમાં એસીપી રાઠવાએ જણાવ્યું કે આ ઘટનામાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને આરોપી ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ BNS કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। વધુ તપાસ ચાલી રહી છે। ફરિયાદમાં વધુ ઉલ્લેખ થયો છે કે આરોપી શખ્સ પીળા કલરના ટી-શર્ટમાં હતો અને અકસ્માત બાદ ઉશ્કેરણીજનક વર્તન કર્યું હતું। પોલીસે હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી હકીકતો વધુ સ્પષ્ટ થઈ શકે। શહેરમાં હાલમાં શાંતિ છે, પરંતુ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બે વાહન ટચ થઈ ગયા હતા, એ બાબતે થોડી માથાકૂટ થઈ હતી અને અત્યારે ફરિયાદીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ। અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી વિગતે એની ફરિયાદ લખાવી રહ્યા છે અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે, જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, જે અત્યારે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે।